I'll start recording. ઈસુની જય. આજે ઈસુની જય. નવો મહિનો, નવું અઠવાડિયું અને નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં આપ્યું છે. આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ જૂનું હવે ગયું અને હવે હું કંઈક નવું શરૂ કરું છું તમારી કૃપાથી. અને મને ખાતરી છે પ્રભુ કે આ મહિનો મારા માટે બહુ જ મહાન મહિનો છે. આ અઠવાડિયું મારા માટે બહુ જ ઉત્તમ છે. આજનો દિવસ પ્રભુજી તમે આશીર્વાદિત કર્યો છે અને હવે પછીનો જે સમય છે મને ખાતરી છે પ્રભુજી કે તમે બધું સારું કરનાર છો. પ્રભુ મારા જીવનમાં આજે હું એક નવી આશા લઈને આવ્યો છું. હું હકારાત્મક વલણ લઈને આવ્યો છું અને આ વલણ સાથે પ્રભુની પણ સંમતિ છે. ત્યારે પ્રભુ ઘણો વૈભવ આપનાર છે આપણને, દુનિયાનો વૈભવ અને સ્વર્ગીય વૈભવ. અને એટલા જ માટે આપણે ઈશ્વરને પુષ્કળ પ્રેમ કરીએ છીએ, કારણ કે ઈશ્વર પણ આપણને પુષ્કળ પ્રેમ કરે છે. ભલો આવો આપણે આજનો દિવસ શરૂ કરીએ એક વાંચન લઈને. માથીનો 8મો અધ્યાય અને 13મી કડી. આ જે 13મી કડી છે એક પ્રસંગ છે અને એમાં છેલ્લી કડી છે. તો એના પહેલા હું ઈચ્છું છું કે આપણે એના વિશે થોડું સમજીએ, તો જ આપણને ખબર પડશે કે ઈસુએ છેલ્લે શું કહ્યું. અહીંયા એક પ્રસંગ એ છે કે એક રોમન સુબેદાર પ્રભુ પાસે આવે છે અને એના નોકર જેને લકવા થઈ ગયો છે અને જે ભયંકર પીડામાં છે, એના માટે પ્રભુ પાસે આવીને એને સાજો કરવાની આજીજી કરે છે. અને પ્રભુ કહે છે હું તારા ઘરે આવીશ. અને સુબેદારને લાગે છે કે તમે આટલા તો મહાન છો, તમે પૈગંબર છો, કારણ કે એ વખતે લોકો પૈગંબર માનતા હતા. તો તમે મારા ઘરે કેવી રીતે આવી શકો? કારણ કે મારી પાસે એટલો હક છે અને ફરજ છે કે હું એક નોકરને કહું કે જા ત્યાં અને તું આ લઈ આવ અને અહીંયા આવ ને તું આ કર. તો નોકર તરત જ મારું સાંભળે છે. જ્યારે એવું કહે છે ત્યારે ઈસુ તરત જ બહુ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને લોકોની સામે જોઈને, જે એમની પાછળ આવતા હતા એમને જોઈને ઈસુ કહે છે કે ઇઝરાયલમાં મેં આવો ક્યાંય વિશ્વાસ જોયો નથી. અને ત્યારે 11મી કડીમાં બહુ જ સુંદર કહે છે અને જે આપણા માટે એક કહેવાય ને કે બહુ ચોંકાવનારી બાબત છે. અને જો એક ખ્રિસ્તી તરીકે આપણે જે બાબત સમજવાની જરૂર છે એ આ છે. ઈસુ કહે છે ઘણા પૂર્વ અને પશ્ચિમમાંથી ઈશ્વરના રાજ્યમાં આવીને અબ્રાહમ, ઈસાક અને યાકૂબની સાથે જમવા બેસશે. 12મી કડી કહે છે પણ જેઓ રાજ્યમાં હોવા જોઈએ તેમને બહાર અંધકારમાં નાખી દેવામાં આવશે, જ્યાં તેઓ રડશે ને દાંત કટકટાવશે. અને છેલ્લે 13મી કડી જે આપણે આજે જોવાના છીએ, ઈસુએ સુબેદારને કહ્યું ઘેર જા, તારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે. અને તે જ ક્ષણે તે સુબેદારનો નોકર સાજો થયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આગળ વધતા પહેલા મારે તમને એક આ વાત કરવાની હતી કે જે ઈસુ કહે છે કે જે લોકો મને ઈસુ ઈસુ કહે છે, જે લોકો પ્રાર્થના પણ કરે છે, કદાચ બાઇબલ પણ વાંચે છે અને દેવળમાં પણ જાય છે અને ઘણું બધું તપ પણ કરે છે, ઉપવાસ કરે છે, ઘણું બધું કરે છે, પણ અહીંયા જે બાબત સમજવાની એ છે કે જેવો રાજ્યમાં હોવા જોઈએ તેમને બહાર કાઢી નાખવામાં આવશે. આપણે ઈશ્વરના રાજ્યના છીએ. ભલાઓ ફરી એકવાર મારે તમને કહેવું છે, આપણે બધા ઈશ્વરના રાજ્યના છે. પણ ઈસુ અહીંયા જે કહેવાય ને કે એક ડેન્જર, એક ભય કે છે, બતાવે છે કે
આપણે ઈશ્વરના રાજ્યના હોવા છતાં પણ એમને બહાર કાઢી નાખવામાં આવશે. જો તમે સમજ્યા હોય તો અહીંયા ઈસુ શું ઈચ્છે છે આપણી પાસે? કોઈ એવી બાબત નહીં જેનાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ. કોઈ પણ બાબત નહીં. ઇવન લોકોની આગળ બોધ કરવો, લોકોની આગળ ચમત્કારો બતાવવા અને લોકોને સાજા કરવા અને તપ કરવા અને મોટા મોટા કાર્યો કરવા દુનિયામાં, પ્રભુ એ કોઈ પણ બાબતથી પ્રસન્ન નથી થતા. પ્રભુને એક જ બાબતની ઈચ્છા છે અને એ છે વિશ્વાસ, ફેઇથ, બિલીવ. વિશ્વાસ એક એવી બાબત છે જ્યાં આપણે પરમેશ્વરની ઉપર ભરોસો રાખીએ છીએ, પરમેશ્વરને આપણો પ્રેમ બતાવીએ છીએ અને એ વખતે આપણે કહીએ છીએ પ્રભુ, હું નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ, કારણ કે તમે જે કરશો એ બહુ જ મહાન હશે. અને અહીંયા પેલો સુબેદાર આ વિશ્વાસ બતાવે છે કે મારી પાસે બધી સત્તા છે, હું લોકોને કહું છું અને લોકો મારું માને પણ છે, લોકોને હુકમ કરું છું અને એમને માનવું જ પડે. પણ એક એવી વ્યક્તિ ઈસુ પાસે આવી અને એક આજીજી કરે છે. કોના માટે? એક નોકરના માટે. અને આ બાબત જોઈને ઈશ્વર પ્રસન્ન થાય છે. અને કઈ બાબત? એ છે એ સુબેદાર નો વિશ્વાસ. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, સભાન થઈએ, જાગૃત થઈએ અને સાચા ઈશ્વરમાં વિશ્વાસ મૂકીએ. રૂઢિઓમાં નહીં, બીજી ઘણી બધી બાબતોમાં નહીં. હું કરું, મારાથી થાય એવા મનમાં પેલી ધારણાઓ પણ છે ને, એને કાઢી નાખીએ. નમ્ર થવાની જરૂર છે મારા વાલાઓ. માથીનો 5મા અધ્યાયમાં તમે જો વાંચશો તમને ખબર પડશે કે ઈશ્વરને નમ્ર લોકો પસંદ છે. નમ્ર લોકો, પોતાની મરજી પ્રમાણે નહીં કે મારાથી બધું થાય કે હું જ કરી લઉં. કારણ કે જ્યારે નમ્રતા આવે ને ત્યારે વ્યક્તિ એકદમ કહે ને, અંગ્રેજીમાં શબ્દ છે સરેન્ડર કરવું, પોતાની જાતને આપી દેવી અને કહેવાનું પ્રભુ તમે કરો, આવે મારાથી નથી થતું. અને એટલા જ માટે આજનો આપણે વિષય લઈએ છીએ, જે મુખ્ય વિષય આપણે જોઈએ છીએ, મન એક યુદ્ધ ભૂમિ. અને એમાં એક નવો વિષય છે, પ્રભુની કૃપાથી હકારાત્મક બનો. પ્રભુની કૃપાથી હકારાત્મક બનો એટલે શું? જીવનમાં ઘણા એવા પ્રસંગો બન્યા છે જ્યાં મારે કંઈક સારું કરવું છે પણ થતું નથી. મેં યોજનાઓ કરી પણ એમાં હું પાર ઉતર્યો નથી. જીવનમાં ઘણી આશાઓ રાખી પણ મારી આશાઓ નિરાશાઓમાં પરિણમી. વારે વારે આવું થયા કરે એટલે પછી મનમાં એક એવી ગ્રંથિ બંધાઈ જાય કે હું જે કંઈ બોલું છું એ થતું નથી. હું કંઈક કરું છું, કોઈ પણ એક કાર્યમાં એક યોજના કરું છું અને એમાં કંઈક કરું છું કામ, અને પછી થોડા સમય પછી આખું નિષ્ફળ થઈ જાય છે. જેના જીવનમાં આવું થાય છે વારે વારે, ત્યારે એક સમય એવો આવે છે કે મારે હવે આશા રાખવી જ નથી, મારે ઈશ્વરમાં માનવું જ નથી, મારે કોઈ પ્રાર્થના કરવી જ નથી. જેમ થશે જોયા કરશે. અને એ સમયે ઘણા લોકો પોતાની જાતમાં એક નિરાશામય જીવન જીવે છે. કારણ કે હું આશા રાખું તો નિષ્ફળ જાઉં ને, આવી એક ગ્રંથિ બંધાઈ જાય છે.
એટલે મારે આશા રાખવી જ નથી, મારે કશું સારું કરવું જ નથી, કારણ કે સારું કરવા જઉં છું ત્યારે બધું ખોટું થઈ જાય છે. મારે કોઈની સાથે એટલો સંબંધ રાખવો પણ નથી, કારણ કે સંબંધ રાખવું જ ત્યારે કંઈ ને કંઈ તકલીફ ઊભી થાય છે, કડવાહટ ઊભી થાય છે. અને આવી એક માનસિકતા ઘણા લોકોમાં જોવા મળે છે, અને એટલા માટે એ લોકો આશા રાખવા માટે તૈયાર નથી. અને એટલા જ માટે આજે એક નવો વિષય આપણે લઈએ છીએ, એ છે પ્રભુની કૃપાથી હકારાત્મક બનો. જીવનમાં કંઈ પણ મેળવવું હોય તો એના માટે એક મોટી બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે, અને જે બાઇબલ પણ કહે છે, હિબ્રુનો 11મો અધ્યાય એની પહેલી કડીમાં પણ કહે છે, અને બીજી ઘણી બધી કડીઓ છે કે આશા રાખો. પ્રભુ ઈસુ પણ આપણી આશા છે. જો તમે સાંભળ્યું હોય તો પ્રભુ ઈસુ આપણી આશા છે. આપણે સાંભળીએ છીએ સમયે કે પ્રભુ ઈસુ આવનાર છે, એક દિવસ આવશે. અને કેવી રીતે આવશે તમે દર્શનના ગ્રંથમાં પણ તમે વાંચી શકો. અને એ શું બતાવે છે? એક આશા બતાવે છે. અને જીવનમાં જેની પાસે આશા છે એ લોકો મક્કમ પગલે આગળ ચાલી રહ્યા છે. જેના જીવનમાં આશા છે એ લોકો હકારાત્મક વલણ લઈને ચાલી રહ્યા છે. જેના જીવનમાં આશા છે એ લોકો ખુશીથી, આનંદથી જીવન જીવી રહ્યા છે. કારણ કે એમને ખબર છે આ રસ્તા ઉપર જે ચાલી રહ્યો છું અથવા ચાલી રહી છું, એક સમય છે ત્યાં મને સાચો પ્રકાશ મળનાર છે. પ્રેઝ ધ લોર્ડ. એટલા જ માટે એક હકારાત્મક વલણ રાખવાની બહુ જરૂર છે મારા વાલાઓ. જીવનમાં નિરાશા આવશે, મુશ્કેલીઓ તો આવશે, હાડમારી આવશે. તમે કંઈક કરવા જાઓ છો તો કંઈક ને કંઈક એવું થશે જ્યાં તમે નિરાશામાં પરિણમો. પણ મુખ્ય બાબત જે સમજવાની એ છે કે હું કંઈક તો કરું છું. હું પડી ગયો તો હું બેસી નથી રહેતો, હું ફરીથી ઊભો થઉં છું. આ ઊભા થવાની જે પ્રવૃત્તિ છે ને મારા વાલાઓ, એ પ્રભુને બહુ જ ગમે છે. કઈ વ્યક્તિ ઊભી થાય? જે વ્યક્તિને ખબર છે કે મારે જીવનમાં કંઈક કરવું છે, જે વ્યક્તિના જીવનમાં કંઈક આશા છે, જે વ્યક્તિ હકારાત્મક છે, એવા વ્યક્તિઓ જીવનમાં ઊભા થાય. એવા લોકો પ્રભુમાં ફરીથી પાછા વળે. ભૂલ થઈ ગઈ, મારાથી પાપ થઈ ગયું, મારાથી ખોટું થઈ ગયું, પણ જે હકારાત્મક વ્યક્તિ છે શું કરે છે? એ તરત જ પ્રભુ તરફ પાછા વળે છે અને કહે છે, પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ. પ્રભુ ક્યારેય આપણને આપણો ન્યાય નથી કરતા. પ્રભુ તરત જ પેલા હાથ ફેલાવીને આપણને એમના બાહોમાં લેવા માટે તૈયાર થઈ જાય છે, આપણને ભેટવા માટે તૈયાર થઈ જાય. કેમ? એક જ બાબત જોવે છે કે તું ઊભો થયો ને, તારે નવું જીવન જીવવું છે ને. આજે નવો દિવસ છે. ઘણા લોકોના માટે આ એક નવો દિવસ, સવાર પડવી અને તમારી પથારીમાં આંખો ખુલવી, એ જ બતાવે છે કે પ્રભુ તમને પુષ્કળ પ્રેમ કરે છે. તમે તરત જ ઊભા થઈ જાઓ છો, પ્રભુની થોડી પ્રાર્થના કરીને તરત ઊભા થઈ જાઓ છો, અને પછી તમે કામમાં વળગી જાઓ છો, અલગ અલગ કામમાં. આ છે આશા, આ છે હકારાત્મક વલણ. ઘણા લોકો માનસિકતાથી પણ પડી ગયેલા છે. એ લોકોના મનમાં ઘણી બધી એવી નકારાત્મક બાબતો ઘૂસી ગઈ છે કે જેનાથી એ લોકો નવી આશા નથી રાખી શકતા. એટલા માટે એ લોકો ભલે પ્રાર્થના કરતા હશે, દેવળમાં જતા હશે, કે ઉપવાસ પણ કરતા હશે, ઘણું બધું કરતા હશે, ઘણા સારા કાર્યો પણ કરતા હશે, ચોક્કસ સમાજમાં પણ ઘણું પરિવર્તન લાવતા હશે. પણ પેલી એક એવી બાબત ઘૂસી ગઈ છે જ્યાં એ લોકો પ્રભુને પોતાના જીવનમાં કામ નથી કરવા દેતા. એક માનસિકતા એવી ઘડી ગઈ છે, અને એટલા જ માટે એવા લોકો ઘણી બધી બાબતોમાં નકારાત્મક વલણ લાવે છે.
પોતાના જીવન વિશે અને બીજાના વિશે પણ. અને એવા જ લોકો ઘણીવાર બીજાને પાડવા માટે પણ પ્રયત્ન કરે. પોતે તો ઊભા નથી થયા તો બીજા પણ જો ઊભા હોય તો ચાલતા પણ એમને પણ ક્યાંક ને ક્યાંક રીતે પાડવા માટે પ્રયત્ન કરે. સંબંધોમાં જે કડવાહટ છે, એક દિવસ નહીં, વર્ષોની કડવાહટ, એ પણ શું બતાવે છે? આશા નથી, હકારાત્મક વલણ નથી. જીવનમાં જે બીજામાં કંઈક તો સારું હશે એ જોવા માટે પણ તૈયાર નથી. અને એટલા જ માટે આજે આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની છે, એ છે હકારાત્મક વલણ. અને આ હકારાત્મક વલણ ફક્ત ને ફક્ત પ્રભુની કૃપાથી જ આપણને મળે. આપણામાં કોઈ એવી ક્ષમતા નથી આપણે કંઈ હકારાત્મક વલણ પણ આપણે કેળવી શકીએ. પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે પ્રભુ તરફ વળીએ. અને એટલા જ માટે આપણે અમુક બાબતો વિશે થોડો વિચાર કરવો પડે. જુઓ, તમારું જીવન, આપણું જીવન જોઈએ. હું મારા વિશે જો વાત કરું કે મેં ઘણા વર્ષો સુધી વારે વારે પડવાથી, વારે વારે ભૂલો થવાથી મેં એક સમયે નકારાત્મક વલણ શરૂ કર્યું હતું. અજાણતાથી મને ખબર પણ નથી કે મારા મનમાં આવ્યો નકારાત્મક વલણ છે. અને એના લીધે ઘણી બધી બાબતોમાં મેં ઘણું બધું સહન કર્યું. સૌથી પહેલા તો સંબંધોમાં, કારણ કે નકારાત્મક વલણ એટલે હંમેશા બીજાનામાં સારું નહીં પણ નકારાત્મક શું છે, અથવા એ વ્યક્તિએ દેખો કેવી ભૂલ કરી એ જોવાની, એ જોવાનું વલણ. પૈસા આવે પણ પૈસા ક્યાં ખર્ચા જાય ખબર પણ ના પડે. અને એના લીધે એવું લાગે કે મારી પાસે પૂરતા પૈસા નથી. અને એ નાણાકીય બાબતોમાં પણ નકારાત્મક વલણ, કે હું ક્યારેય સારા પૈસા કમાવી ના શકું, મારે જે કરવું છે હું ના કરી શકું. આ નકારાત્મક વલણ. અને ધીરે ધીરે મારી જાતમાં પણ મને શંકા થવા માંડી કે હું ખરેખર સારો છું, મારાથી કંઈ સારું થઈ શકે. અને ઘણી બધી એવી એવી વૃત્તિઓ મારા મનમાં આવી ગઈ, જ્યાં મને હકારાત્મક જ્યારે બનવાની ઈચ્છા હતી પણ હું નહોતો બની શકતો. કારણ કે મનમાં એટલા બધા વિચારો અને એવી બધી ગ્રંથિઓ ભરાઈ ગઈ હતી, જેથી હું પ્રભુ તરફ વળી નહોતો શકતો. તમે વિચારશો કે શું તમે બાપ્તિસ્મા લીધું? હા, નાનપણથી જ બાપ્તિસ્મા લીધેલું. પ્રભુને તમે સ્વીકાર કર્યા હતા? હા, સ્વીકાર કર્યા હતા. દેવળમાં જતા હતા? ઓ, દર રવિવારે. અને એક સમય હતો ત્યારે હું રોજ દેવળમાં જઉં. બાઇબલ વાંચતા હતા? હા, વાંચતા હતા. ઘણું બધું સારું કરતો હતો. પણ પેલું એક તત્વ, જે નકારાત્મક વલણ, એટલું બધું મારા મનમાં ઘૂસી ગયું હતું. બહારથી બહુ સારો, બહારથી બહુ સારો, લોકોની સાથે વાત કરવાનો અને સંબંધોમાં બહુ સરસ લાગે બહારથી. પણ જ્યારે હું એકલો હોઉં, મારી રૂમમાં બેઠો હોય, ત્યારે મને ખબર પડે કે હું કશું જ નથી, મારાથી કશું સારું ના થાય, મને નથી કશું આવડતું. આ નકારાત્મક વલણ મારા મનમાં વર્ષો સુધી હતું. અને એના લીધે મેં ઘણું બધું સહન પણ કર્યું. મારાથી પણ ઘણા લોકો દુઃખી થયા. મારે તમને ચોખ્ખું કહેવું છે, હું પણ કશું છુપાવવા નથી માંગતો. બાકી આ જે હું કહું છું એ પવિત્ર આત્મા દ્વારા હું જાહેરમાં કહું છું. મને એનાથી જરા પણ કંઈ ખોટું નથી લાગતું. કેમ, આજે જે સમયે હું બેઠો છું ને, આ પ્રભુની કૃપાથી હું બેઠો છું અહીંયા. હું તમારી સાથે જે વાર્તાલાપ પણ કરી રહ્યો છું એ ફક્ત ને ફક્ત પ્રભુની કૃપાથી કરી રહ્યો છું. કે જે સમયે મેં આ વચન ઉપર વિચાર કર્યો, આ વચનને વાંચીને પછી મનન ચિંતન કર્યું, અને પછી પ્રભુને કહ્યું, પ્રભુ, મને આવું જીવન નથી જીવવું, મને આનાથી સારું જીવન જીવવું છે. પ્રભુ, તમે જે ઈચ્છો છો એવું જીવન મારે જીવવું છે. મને આ
કડવાહટ ભર્યું જીવન નથી જીવવું, મને આવું નકારાત્મક જીવન નથી જીવવું, મને નથી ગમતું પ્રભુ. અને જે સમયે પ્રભુની આગળ મેં આજીજી કરીને એ જ સમયે પ્રભુએ મારો હાથ પકડી લીધો. એ જ સમયે પ્રભુ મારી સાથે વાત કરવા માંડી પડ્યા. અને હવે જીવન ઘણું બધું બદલાઈ ગયું છે. અને મારી સાથે સાથે મારા કુટુંબનું પણ જીવન બદલાઈ ગયું છે. મારા કુટુંબના બધા સભ્યો પ્રાર્થનામાં છે, બાઇબલ વાંચે છે, મનન ચિંતન કરે છે અને વધારે સારા થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને આ ખરેખર મને બહુ જ આનંદ આપે છે. મારા વાલાઓ, ઘણું બધું કહી શકું, ઘણા બધા એવા પ્રસંગો પણ છે, પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે જો તમારા જીવનમાં તમને લાગતું હોય કે તમે નકારાત્મક છો, તો આજનો સમય છે, આજની આ ઘડી છે. ઊભા થઈએ મારા વાલાઓ, પાછા વળીએ, પ્રભુની આગળ આપણે આજીજી કરીએ કે પ્રભુ, તમે મારા પ્રભુ છો, મારાથી કશું ના થયું, મેં બહુ જ પ્રયત્ન કર્યા, મેં ઘણી મહેનત કરી, પણ મારી મહેનત વ્યર્થ ગઈ. મેં ઘણી બધી યોજનાઓ કરી હતી મારા જીવનમાં, પણ પ્રભુ, જે મારી યોજનાઓ પ્રભુજી બધી ઘણી બધી નિષ્ફળ ગઈ. મારે ઘણું બધું કરવું હતું, પણ હું નહીં કરી શક્યો. આજે પ્રભુ, હું તમારા ચરણે આવ્યો છું, નમ્ર બનીને પ્રભુજી. મારો અહમ મેં છોડી દીધો પ્રભુ, મારું અભિમાન મેં છોડી દીધું. પ્રભુ, હું તમારી પાસે આવ્યો છું. તમે મારા સહાયક બનો, તમે મને પ્રેરણા આપો પ્રભુ, તમે મારી સાથે વાત કરો પ્રભુ કે હવે પછીનું જીવન મારે કેવી રીતે જીવવાનું. તમે ઉત્તમ છો પ્રભુ, તમે મને સહાય કરો. જ્યારે આ પ્રકારે આપણે પ્રભુની આગળ આજીજી કરીએ છીએ ને, ત્યારે પ્રભુ તરત જ આપણો હાથ પકડી લે છે, તરત જ કહે છે કે હા બેટા, હું તારી સાથે ને પાસે છું, હું તારો સહાયક બનનારો છું, હું તારો ગોવાળ બનું છું, હું તને ચલ બતાવું, ચલો ઉભો થઈ જા, આવી જા, આપણે સાથે જઈએ, તું એકલો નહીં, હું તારી સાથે છું. અને જો પછી કેટલી મજા આવશે. તે યોજનાઓ કરી છે ને, ચલો હવે આ યોજનામાં હું તને કહું છું કે તારે શું છોડી દેવાનું એમાં અને શું કરવાનું, કયો બદલાવ લાવવાનો છે, હું તને બતાવીશ. ત્યાં હું આવું કંઈ વિચાર્યું હતું ને કે તારે આવું કંઈ કરવું છે, હવે એમાં હું તને બતાવું કે આ વિચારવાનું કેટલા અંશે સારું હતું અને કઈ બાબત હકારાત્મક તારે અંદર મૂકવાની છે, જેથી આ વિચારવું પણ એ કાર્યમાં પરિણમે. પ્રભુ આપણી સાથને પાસે છે વાલાઓ, અને ઘણું બધું કરવા માટે એ તત્પર છે. પણ આપણે એક જ કામ કરવાનું છે, એ છે કે પ્રભુને આપણી યોજનાઓ આપી દેવાની છે, એમના ચરણે ધરવાની છે. કહેવાય ને કે એક મકાન બનાવવા માટે આપણે બ્લુ પ્રિન્ટ તો તૈયાર કરીએ ને, ત્યારે એ બ્લુ પ્રિન્ટ આપણે પ્રભુને આપીએ કે પ્રભુ, હજુ મકાન બન્યું નથી, હજુ પાયા બન્યા નથી, પણ આ બ્લુ પ્રિન્ટ આવી કંઈક તૈયાર કરી છે મેં, મને આવું કંઈક જોઈએ છે. ત્યારે એ બ્લુ પ્રિન્ટમાં હોય ને, એમાં પણ પ્રભુ થોડો સુધારો વધારો કરશે. હા, અને પછી તમને પ્રભુ કહેશે કે ચલ હવે પાયો બાંધવાનો છે ને, હવે પાયો કેવી રીતે બાંધવાનો, પછી એમાં માપ કેવું ને એમાં કેટલી વિડ્થ, અને તમે એમાં મારે ટેકનિકલી મારે તો એટલું બધું અંદર નથી જવું, પણ એકવાર તમે પ્રભુને આગળ કહેશો કે પ્રભુ, હવે મારે ઘર બાંધવાનું છે, હવે તમે બાંધો, તમે મને બતાવો મારે કેવી રીતે આગળ વધવાનું છે. અને વાલાઓ, તમને સાચું કહું છું, તમારા જીવનમાં તમે ક્યાંક ને ક્યાંક એ અનુભવ કર્યો છે જ્યાં પ્રભુએ તમારા જીવનમાં કાર્ય કર્યું છે, જ્યાં તમે પ્રભુને કહ્યું છે કે પ્રભુ તમે કરો, તમે નમ્ર બન્યા છો, તમે કહેવાય ને તમે તમારું જાતનું સમર્પણ કરી દીધું છે ને, એ સમયે તમે જોયું હશે કે તમારા જીવનમાં ખરેખર એક કાર્ય સફળ થયું છે. પ્રેઝ ધ લોર્ડ. અને એના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનો. પણ ઘણી એવી બાબતો પણ છે વાલાઓ કે જ્યાં તમે ઈચ્છ્યું છે, તમારી યોજનાઓ છે એ નિષ્ફળ ગઈ છે. તમે જે વિચાર્યું છે કે હું આવું કરીશ ને પેલું કરીશ, પણ એ થયું નથી.
અમુક એવા કામ છે જે અધૂરા છે. ઘણી અમુક એવી તમન્નાઓ છે, ઘણી આશાઓ છે, ઘણી ઈચ્છાઓ છે કંઈક કરવાની, અને એ બધું સારું છે. હા, કંઈ ખોટું નથી, એ ખોટું નથી. તમને ખબર છે કે આવું કરીશ અને ઘણું સારું થશે, મારું સારું થશે, મારા કુટુંબીજનોનું સારું થશે, મારું સમાજનો પણ સારું થશે, ઘણા લોકોનું સારું થશે. પણ મારા વાલો, આ જે યોજના છે ને, આ તમે જે ઈચ્છા પણ રાખો છો ને, એની સાથે આપણે શું કરવાનું ખબર છે? એની સાથે પ્રભુની ઈચ્છાને પણ તમે જોડી દો. 1 થી 2 ભલા, તમે જો કદાચ સાંભળ્યું હોય તો, 1 થી ભલા 2 નહીં, આવું કંઈક તમે સાંભળ્યું હોય ને, તો એનો અર્થ શું છે ખબર છે? આ વ્યક્તિની વાત નથી, અહીંયા ઈશ્વરની વાત છે. કારણ કે ઈશ્વર એક વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે. પ્રભુ ઈસુ, જીવંત પ્રભુ ઈસુ એક વ્યક્તિ તરીકે આપણે જોઈએ છીએ. ત્યારે આપણે શું કરીએ છીએ કે પ્રભુ, હું એકલો નહીં, તમે પણ મારી સાથે જોડાઓ, મારી યોજનામાં તમે પણ જોડાઓ. અને પછી જ્યારે આ પ્રમાણે કરીએ છીએ ને, ત્યારે તમે જોશો કે પ્રભુ તો એટલું ઉત્તમ કાર્ય કરશે. તમે ખરેખર સાચા અર્થમાં પ્રભુનો પ્રેમનો અહેસાસ કરી શકશો, પ્રભુનો આનંદ મળશે, પ્રભુને શાંતિ મળશે. વાલો, આઈએ આપણે નવો દિવસ શરૂ કરીએ પ્રભુની ઈચ્છા પ્રમાણે, અને પછી જોઈએ કે પ્રભુ આપણી સાથે કેટલું સુંદર કાર્ય કરે છે. એકવાર ખાલી હકારાત્મક વલણ રાખીએ. પ્રભુ, તમારી ઈચ્છાથી બધું થાય પ્રભુ, મારી ઈચ્છાથી નહીં. જેમ ઈસુએ કહ્યું હતું ગેથસેમનીમાં, નથી ફાવતું, કડવું લાગે છે, મને બહુ કઠણ લાગે છે આવું કરવાનું. જીવનમાં શું કે હું તો હવે નથી ચલાતું કદાચ જીવનમાં, ઓકે, આગળ વધવાનું મને નથી ફાવતું. ત્યારે ઈશ્વર કહે છે, તું ફક્ત મારો હાથ પકડી લે, અને હું તારો હાથ પકડું, અને આપણે સાથે ચાલીએ. તારે એકલાને નથી ચાલવાનું. અને પછી જોઈશું કે પ્રભુ કેટલા સુંદર સુંદર મોટા મોટા કાર્યો કરશે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા ઈશ્વરના વચનો દ્વારા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. પહેલો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું મારા જીવન પર અવિશ્વસનીય આશીર્વાદો જાહેર કરું છું. હું પ્રભુની ભલાઈનો અચાનક વ્યાપક વધારો જોઉં છું. હું પ્રભુની કૃપાની અદ્ભુત મહાનતાનો અનુભવ કરું છું. તે મને મારા સપના કરતાં પણ ઊંચા સ્તરે પહોંચાડે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શક્તિ અને સત્તા દ્વારા હું સંજોગો અને દરેક નકારાત્મક પરિસ્થિતિ પર પ્રભુત્વ ધરાવીશ. મારા સ્વાસ્થ્ય, મારા નાણાં, મારા સંબંધો અને કાર્યક્ષેત્રમાં મારી જીત છે. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને ઈશ્વર જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું.
હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપસપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. હાલેલુયા, 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 લખા. ઓશાલેલે મામા મામા ખારે દે 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 ભાષા કરેલી ઓલાલિયા રાબારા રે ખરા 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 હાલેલુયા બાબા ખારે આલાલિયા રા રા શિકરી મે શિકરી બારા મામા બારા મામા ખરા શિકરી કરે કરે ખેરે બરા 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 આલાલિયા રા ખરા માશારા રા રી રા બાશા બારા બાલા ખરા ખરા મશિતરી ખેરી મે શિકે આલાલિયા રા ખલા લા લા મામા મામા ખારે દે ઓર દે રા બાશા બારા બાલા ખરા મશને ખેરે ખેરે મે શિકે હાલે મામા મામા લીલા લા ખરા મશતરી મા સાતરો મકીલા ખરા મસોતેના રિબલા બારી ખરા મકુલ કરી રા બાથાની લાબાર રા બખને તો રો શાખના મામા મા મામા ખેરે 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 Ibarama hokkene ma shetele krama shodikara mama barila dori ma hathene krama shokla rikanato da hathene ma bohabakana likara ma shokala rikara bakala raba raba shetele mi shala krama shotela lara dira ma hathuri krama sheteki krama hokama shetela bara ekene la hathara ma shokala rada raba shokorama the baba raba dal kanno di harama shekila bara thara sheki lara har khiri shere bala har tora di bara makhala shikre bara wa shikre bala kharene dar ba shar khara khara ba shikre ki lara ra ra shara ba thala ba khire ba khara bala kharat ki lara riya ra ba khara khara ba shikre kala khara ba shidi ala liya ra ma shara khara khara ma shikre ra ba shabala de ro hatta na niya ra bala khara ba shabara ma tar ma shikre bara shikre ma shirke rahata na ma shale khara ba shabala bola riya ra ba shabara
raba Uri shekere ba bakare de de shekera de ra de. karama shotenama Me 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 halari kere de rama kere de de. satari atho Hallelujah, uraba hallelujah, shaba rama hallelujah. shakira ma Hare satenda bare de 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 raba de. shoria batama Hallelujah, shoria bakane hallelujah, koria hallelujah. mafaria Hare de 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 hatoshida de. lara rara shikiri Hallelujah, matala hallelujah, karama shotara hallelujah. makile Amen, kretora amen. libara Shakare de de bashokra de, amen. mashotala ria Shakare de de. hallelujah hallelujah Thank you, hallelujah Jesus. Praise hallelujah you, thank you Jesus. Jesus praise you Lord Hallelujah, hallelujah. hallelujah Thank you, hallelujah Jesus. hallelujah Praise thank you. you Jesus hallelujah Hallelujah, hallelujah. Thank you, Jesus. पिता Praise you, परमेश्वरનો Jesus. જય હો पिता परमेश्वर નો જય હો. પુત્ર ઈશુનો જય હો પુત્ર ઈશ્વર નો જય હો. પવિત્ર આત્માનો જય હો પવિત્ર આત્મા નો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો પવિત્ર ત્રૈક્ય નો જય હો. ઈસુની જય ઈસુની જય.